રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જાડેશ્વર ચોકડી નજીક ઘરમાંથી ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે એક ઇસમને સુરત ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફલ્લો સ્કોડ ભરૂચ। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ નાઓએ પેરોલ ફલ્લો જમ્પ ફરાર આરોપી તથા મિલકત સંબંધી તથા મોબાઈલ ચોરીના વન શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફલ્લો સ્કોડ ભરૂચની ટીમના માણસોએ મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ જે બાબતે ભરૂચ જાડેશ્વર ચોકડી નજીક આરકે એવન્યુ ઝૂલેલાલ હોસ્પિટલ પાછળ આવેલ ઘરમાંથી ચોરીમાં ગયેલ OnePlus Nord CE3 મોબાઈલની ટેકનિક એનાલિસિસ કરાવતા મોબાઈલ હાલ સુરત શહેર ખાતે ચાલુ થયેલ હોવાની માહિતી મળતા પેરોલ ફલ્લો સ્કોડની એક ટીમ સુરત જઈ રહી તપાસ કરતા એક ઇસમ ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે મળી આવેલ જેથી CRPC 102 મુજબ મોબાઈલ કબજે કરી પકડાયેલ ઇસમને CRPC કલમ 41(1)D મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। અરબાઝ અલી હસન અલી શેખ હાલ રહેવાસી પ્લોટ નંબર 19B પદ્માવતી સોસાયટી રઝા મસ્જિદ પાસે લિંબાયત સુરત મૂળ રહેવાસી મલખાનપુર પોસ્ટ મહુવા આઈમા તાલુકો સોરાવા જિલ્લો ઇલાહાબાદ અને કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં OnePlus કંપનીનો મોબાઈલ નંગ 1 આશરે કિંમત 19,999 શોધી કાઢવામાં આવેલ ગુનાની વિગત ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાર્ટ 135-2023 ઇપિકો કલમ 380 મુજબ અને કામગીરી કરનાર અધિકારી ઉપરોક્ત કામગીરી હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ રાજેન્દ્રભાઈ, હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહ પ્રતાપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અનિભાઈ દીતાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ રામજીભાઈ નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવી હતી। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।